પંચાલ સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના મોટી ઢંઢેલીમાં શ્રમિકો ભરેલું માલવાહક વાહન પલટી ખાતા ગંભીર માર્ગ અકસ્માત દુર્ઘટનામાં એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું। દાહોદ જિલ્લાના સુખસર તાલુકા અંતર્ગત આવતા મોટી ઢંઢેલી ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। મજૂરી કામ પૂર્ણ કરી પોતાના વતન પરત ફરી રહેલા શ્રમિકોથી ભરેલું એક માલવાહક વાહન અચાનક પલટી ખાઈ જતા આ ગોઝારી ઘટના ઘટી હતી। આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં એક માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 18 જેટલા શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ તમામ શ્રમિકો અન્ય સ્થળેથી પોતાનું રોજીરોટીનું કામ આટોપીને પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વાહન ચાલક અત્યંત ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યો હોવાથી તેણે વાહનના સુકાન પરથી કાબુ ગુમાવી દીધો હતો। વાહન માર્ગ પર પલટી જતા તેમાં પહેલેથી જ ભરેલી ઘઉંની ગુણો નીચે આ શ્રમિકો દબાઈ ગયા હતા, જેના પરિણામે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતને પગલે ઘટના સ્થળે ભારે અફરાતફરી અને ગભરામણનો માહોલ સર્જાયો હતો। દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે આપતકાલીન વાહન સેવા મારફતે તમામ 18 ઇજાગ્રસ્ત શ્રમિકોને સઘન સારવાર અર્થે ઝાલોદ ખાતેના તબીબી કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેઓની સઘન સારવાર ચાલી રહી છે। આ સમગ્ર મામલે બે જવાબદાર વાહન ચાલક વિરુદ્ધ સુખસર પોલીસ મથકમાં વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કાયદાકીય તંત્ર દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને કસૂરવાર ચાલક સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે।